જેમ માણસો આતંકવાદી કેમ હોય રીતના વર્તન છે અને આ જો જબરજસ્ત કરેલું છે વાંઢિયા ગામમાં। અદાણી કંપનીના વિરોધમાં ફરી એકવાર જે ખેડૂતો છે તે રસ્તા પર ઉતર્યા છે। વાઢિયા ગામે 22 દિવસથી લગભગ આ વિરોધ જે છે તે ચાલી રહ્યો છે। સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર અદાણી કંપની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। અગાઉ પણ જે દ્રશ્યો જોયા હતા કે જેની અંદર ખેડૂતો સાથે પોલીસ કયા પ્રકારનું વર્તન કરી રહી હતી એ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર કચ્છના ભચાઉમાંથી સામે આવી રહ્યું છે। અદાણી કંપનીના વિરોધમાં ફરી એકવાર જે ખેડૂતો છે તે રસ્તા પર ઉતર્યા છે। હળવદથી ખાવડા જતી વીજ લાઇનનો ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવાયો હતો। વાઢિયા ગામે 22 દિવસથી લગભગ આ વિરોધ જે છે તે ચાલી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ 765 કેવી વીજ લાઇન પસાર કરવા બાબતે ખેડૂતો દ્વારા સતત ને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભારતીય કિસાન સંઘના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં ત્યાં છે। ખેડૂતોનો આરોપ છે કે વળતર યોગ્ય નથી મળતું। કંપની દ્વારા જે વળતર આપવાની વાત કરવામાં આવી એથી ઓછું વળતર મળે છે। અગાઉ પણ ભચાઉ તાલુકાના વાઢિયા ગામે આ જ પ્રકારનો વિરોધ થયો હતો। સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે અદાણી કંપની એ વીજ પોલ માટે ત્યાં પહોંચી હતી। તે દરમિયાન ખેડૂત કહી શકાય કે સંગઠનના લોકો છે એ ત્યાં આવ્યા હતા અને સખત જે વિરોધ જે છે તે નોંધાવવાના પ્રયત્નો કર્યા હતા। તો બીજી તરફ પોલીસે જે છે તે અટકાયત કરવાના પ્રયત્ન કરતા ત્યાં મામલો બિચક્યો હતો। લોકો દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે પોલીસને આગળ રાખીને આ બધી જ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ અમારી જગ્યા અમે ત્યાંથી લાઈન પસાર કરવા માટે કહીએ છીએ, પરંતુ જે વળતરની વાત કરવામાં આવી છે એથી ઓછું વળતર મળી રહ્યું છે। વળતર યોગ્ય ન મળતું હોવાની વાત એ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અને પહેલા પણ આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા, જેની અંદર ખેડૂત સંગઠનના લોકો ગ્રામજનો સાથે જ પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। એ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર એક કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ કે જે અટકાયત કરી રહી હતી લોકોની, એ સમયે એક મહિલા અચાનક બેભાન થઈ જતા ગ્રામજનો જે છે તેમણે પોલીસ પર એ આક્રોશ વ્યક્ત કર્યો હતો, ગુસ્સો આવ્યો હતો, કારણ કે મહિલા અચાનક બેભાન થઈ ગયા હતા। બેભાન થયેલી હાલતમાં પણ પોલીસ એમની અટકાયત કરતા મામલો બિચક્યો હતો। પોલીસ સાથે એ બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આખા દિવસની અંદર કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા, જુઓ આ વિડીયોમાં। આ પોલીસવાળા અને અદાણીવાળા જબરજસ્તીથી ખેતરની અંદર કામ કરે છે। વીજ લાઇનનું 765 કેવી અને પબ્લિકને બહુ મારે છે અને એક તો બાઈ બેભાન થઈ ગઈ છે। આનો તંત્ર કોણ જવાબદાર રહેશે? કોણ જવાબદાર લેશે આની? અદાણી કંપનીવાળા જોર જબરજસ્તીથી મારે છે। જેમ માણસો આતંકવાદી કેમ હોય રીતના વર્તન છે અને આ જો જબરજસ્ત કરેલું છે વાંઢિયા ગામમાં। આ પોલીસની દમનગીરી જોઈ લો, જાણે ખેડૂત આતંકવાદી હોય એવું વર્તન કરે છે ખેડૂતો સાથે। ખોટી દમનગીરી કરે છે।
मेरे को मेरा आपसे यही आग्रह है कि ये सरकारी काम में आप बाधा मत नहीं सरकारी काम में सरकारी थोड़ी है कोई सरकारी नहीं है खड़े करते हो गवर्नमेंट का है वही ना ये गवर्नमेंट का नहीं है। घुस भी नहीं सकते मालूम नहीं है मीटिंग करेंगे ऐसा नहीं है आप सबके साथ मीटिंग करने लगे रेडी हम जो कंपनसेशन मिलना है नियमानुसार कंपनसेशन हमको वो भगू भाई को भी देना है, सबको मिलेगा। नहीं आप मैं ये बोल रहा हूँ आप नियम की बात कर रहे हैं तो 1 को 10 1 को 25 1 को 50 ऐसा क्यों? देखिए आप समझो, आप नियम की बात करो नियम मत छोड़िए। अब पहले एक ही गांव की एक ही गांव की एक ही देखिए आप मिसगाइड कर रहे हैं, मेरी बात सुन लीजिए। नहीं मिसगाइड नहीं कर रहे आप हमको मिसगाइड कर रहे हैं आप हमको मिस कर रहे हैं। आप बात सुन लीजिए ना मेरी, फिर आप जो क्वेश्चन कर रहे हैं उसका मैं जवाब देता हूँ कि किसी को 10 मिल रहा है, किसी को 5 मिल रहा है, किसी को 2 मिल रहा है। हर टावर अलग अलग तरह का है। कोई टावर छोटा है, कोई बड़ा है। ये समझ लो 592 का टावर में आपने जंगल को अलग अलग दिया है 592 का अलग अलग दिया हुआ है। अभी नहीं बात कर रहे हो हम बात कर रहे हैं आप कर रहे हो आप है ना मेरा ठीक ने बैठक में बात करो एक जी के बजाय एक हर का माप वो माप जो ही लो ने हमने सबके साथ मिसगाइड आप कर रहे हो। देखिए सुनिए, हमारा 20 तारीख को यहाँ पे काम स्टार्ट हुआ था।